જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં સર્વ વૈષ્ણવોને સાદર ભગવત સ્મરણ. આજના સત્સંગમાં આપણે ભગવાનમાં પ્રેમની અવસ્થાનું અવગાહન કરવાનો પ્રયાસ કરીશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. લૌકિકમાં પ્રેમ થવાના 3 કારણો હોય છે: રૂપ, ગુણ અને દ્રવ્ય. જ્યારે શ્રી મહાપ્રભુજી પ્રગટિત પુષ્ટિ માર્ગમાં ભગવદ પ્રાપ્તિમાં વિશુદ્ધ સ્નેહ એટલે કે નિઃસ્વાર્થ પ્રેમ જ નિયામક છે. પુષ્ટિ માર્ગમાં ગોપીજનોની પ્રેમ લક્ષણા ભક્તિને સર્વશ્રેષ્ઠ માનવામાં આવી છે. સ્નેહ એટલે શું? એના લક્ષણો ક્યાં છે? સંપ્રદાયના વાર્તાજી સાહિત્યમાં અનેક ભક્તોના ચરિત્રોમાં પ્રેમ, આસક્તિ, વ્યસન જેવા અલગ અલગ શબ્દોનું અને તે અનુસાર પ્રસંગોના દર્શન થાય છે. સ્નેહની મુખ્ય 3 અવસ્થા શાસ્ત્રોમાં બતાવવામાં આવી છે: પ્રેમ, આસક્તિ અને વ્યસન. એમાં ચોથો પ્રકાર ગણીએ તો તન્મયતા. પ્રેમનું લક્ષણ એ છે કે પ્રેમી પાત્રો જ્યારે પણ મળે ત્યારે એવો ને એવો સ્નેહ હૃદય પ્રસન્ન થઈ જાય. જ્યારે છૂટા પડવાનું થાય ત્યારે અત્યંત કષ્ટ થાય. વિયોગમાં શરીર તપવા લાગે, હૃદયમાં વિકળતા થાય, મન સતત પ્રિય પાત્રને જોવાની જ ઝંખના કરતું રહે. જ્યારે ભગવાનમાં આવો સ્નેહ થાય ત્યારે ભગવાન પણ ભક્તને એટલો જ પ્રેમ કરે છે. ભગવાન ભક્ત વિના નથી રહી શકતા. ભક્ત કવિ નંદદાસજી કહે છે કે નયન બેન અશ્રુ શ્રવન સબ જાય રહત પ્રિય પાસ, પ્રાણ માત્ર ઘટ રહત હે ફેરી મિલન કી આસ. આસક્તિ એટલે કે પ્રેમ પછીની અવસ્થા. આખા દિવસમાં એક વાર પણ મળ્યા વિના ન રહેવાય. જો એકવાર મુખ ના જોયું હોય તો બાવરા બની જવાય. છૂટા પડવાના ખ્યાલ માત્રથી આંખોમાંથી અશ્રુધારાઓ વહે. સ્વતઃ કંઈ ને કંઈ બોલ્યા કરે. પ્રેમ ખેલછા જેવી અવસ્થા થઈ જાય છે. આ શક્તિ મહાન ભગવદ ભક્ત કુંભનદાસજીને પ્રાપ્ત થઈ હતી. શ્રીનાથજીથી દૂર જવાના ખ્યાલ માત્રથી આપણે અત્યંત વિરહ થયો. મુખમાંથી શબ્દો સરી પડ્યા કે તે દિન વહેજુ ગયે બીનું દેખ. ત્રીજું છે વ્યસન. વ્યસન દશામાં બાહ્ય ચેતનાનું હરણ થઈ ગયું હોય એવું લાગે. અંતઃકરણમાં જ બધું સમાવિષ્ટ થઈ જાય. બાહ્ય કોઈ અપેક્ષા જ ન રહે. વ્યસન એટલે ભક્ત અને ભગવાન બંને એકબીજા વિના ન રહી શકે. ક્ષણનો પણ વિયોગ સહન ન થાય એ વ્યસન અવસ્થા છે. મહાન ભગવદ ભક્ત ગજ્જનધામજી અને શ્રી નવનીત પ્રિયાજીની આવી જ અવસ્થા હતી. ચોથું છે તન્મયતા. તન્મયતાનું લક્ષણ એ છે કે ભક્ત વારંવાર મૂર્છિત થઈ જાય, છેક મૃત્યુ સુધીની અવસ્થાને પહોંચી જાય. રાસમાં પ્રભુ અંતર્ધાન થયા ત્યારે ગોપીજનોની આ અવસ્થા હતી. પ્રેમ લક્ષણા ભક્તિની પરમ ઉત્કૃષ્ટ અવસ્થા પ્રાપ્ત કરી પરમ બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમને પ્રેમ વિવશ બનાવનાર પૃષ્ટિ ભક્તોની ચરણ રેણુને કોટી કોટી વંદન કરી અને આપણે વિરામ લઈએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.